નું નામ હેતલબેન ભીખુભાઈ ખસિયા। જીબીએસ નામનો રોગ હતો। અહીંયા આવ્યા પછી અમને ટ્રીટમેન્ટ બહુ સારી મળી। ડોક્ટરોની ટીમ બહુ ખૂબ સરસ છે અને આઈસીયુની ટીમ પણ બહુ ખૂબ સરસ છે। હાઉસકીપિંગનું કામ બી મસ્ત છે। અમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળી અને અત્યારે અમે ડિસ્ચાર્જ થઈ પૂરી રીતે કમ્પ્લીટ થઈ અને ઘરે જઈએ છીએ। મારું નામ ડોક્ટર હિરેન કવા, ઇન્ટેન્સિવિસ્ટ તરીકે બજરંગદાસ બાપામાં સેવા આપું છું। હવે જ્યારે હેતલબેન આવ્યા ત્યારે અમારા પાસે ઘણી બધી પડકાર હતો કે 3 મહિનાથી વેન્ટિલેટર છૂટતું નથી એમ। એ રીતે જ આવ્યા હતા કે ભાઈ વેન્ટિલેટર છૂટતું નથી। ત્યાં 2-3 વાર ટ્રાય કરી પણ છૂટતું નથી। તો અમારી પાસે ઘણો પડકારરૂપ હતો, છતાં સગાનો અમારા ઉપર વિશ્વાસ અને સ્ટાફની સારી મહેનત, ફિઝિયોથેરાપી કન્ટિન્યુઅસ, બધાનું એનું વોચફુલ। એક વખત એમને એક તકલીફ પણ થઈ ગયેલી કે વેન્ટિલેટર ફરીથી લાગ્યું અને ફરીથી એમને આમાંથી બહાર કાઢ્યા, જેના માટે સગાવાલાનો ખૂબ જ સપોર્ટ હોય તો જ અમે આ કામ કરી શકીએ અને એનાથી જ અમને હિંમત મળે। અને અમારા સ્ટાફ નર્સિંગ કેર, જે જનરલ નર્સિંગ કેર થવી જોઈએ એ અમને બધાએ પૂરેપૂરું ધ્યાન રાખ્યું, ત્યારે જ દર્દીને અમે વેન્ટિલેટરમાંથી બહાર કાઢી અને સંપૂર્ણ રીતે અત્યારે એમને ઘરે મોકલી શકીએ છીએ। કેમ કે જીબીએસમાં વેન્ટિલેટરથી બહાર કાઢવું એ જ મોટો પડકારજનક હોય, જેના માટે જનરલ નર્સિંગ કેર અને સગાનો વિશ્વાસ અને સપોર્ટ એ જ મહત્વનો છે। એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર। હું એક નર્સિંગ સ્ટાફ તરીકે બજરંગદાસ હોસ્પિટલમાં અહીંયા કાર્યરત છું। આ મારા મિત્ર છે મારા ગામના। તે 3 મહિના અને 15 દિવસ સુરત ટ્રીટમેન્ટ લીધેલી હતી, છતાં પણ કોઈ ફેરફાર થયેલો નહોતો। તેના દ્વારા મેં એને જાણ કરી અને અમારા આઈસીયુના ડોક્ટર વિપુલભાઈ પારેખ, હિરેન કવા સાહેબ અને ક્રિટિકલ ટીમ ને ખૂબ મહેનતથી અમે આજે મારા મિત્રના બેનને અત્યારે ઘરે ડિસ્ચાર્જ માટે મોકલીએ છીએ। એની લાગણી સારી છે।